ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 7:30 અને હેતાંશભાઈ રોજને જેમ આજે પણ મસ્ત રેડી થઈ ગયો છે. હેતાંશ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેવું એટલું ધીમે ધીમે બોલે, કોઈને સંભળાય નહીં એટલું. બહારનો અવાજ ન આવવો જોઈએ. સવારનો ભાઈ આવો હોય પછી હમણાં થોડીક વાર ભણીને આવશે ને પછી તો એવડો મોટો અવાજ થાય. અને કેમ એમાંથી પાણી પીવે છો? હે પછી ઘટશે નહીં સ્કૂલે? નહીં ઘટે. અને નાસ્તામાં શું લઈ જશો આજે? ઘટે નહીં, પાણી ભરવા મળશે ને ભરાય. અને નાસ્તામાં શું લઈ જશો? ઓરિયો બિસ્કિટ ને રોટલી કડકડિયા. રોટલીના કડકડિયા લઈ જઈશે. સાંજે રોટલી વધી હોય ને તળીને મસ્ત કડકડિયા કર્યા છે તો હેતાંશભાઈ કડકડિયા લઈ જાય છે નાસ્તામાં ને. તો વાંધો નહીં ભાઈ. હેતાંશભાઈને રોટલીને શાક ને બધું ચાલે. હીરુની ચમચ છે, હીરુ આધુની ચમચ છે. અને આ બાજુ જો મંદિરના પકવાનના વાઘ મસ્ત મમ્મીએ પહેરાવ્યા છે. અને આરતી બારતી તેને બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. ને મમ્મી શું કરે છે આ બાજુ જોઈ. ચાલો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જય જય કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ આપણે ચા બનવા માટે મૂકી દીધી છે. ચા નાસ્તો કરવા બેસી જઈ. અને ત્યાં જ કડકડિયાની વાત કરતો હતો ને યાર, રોટલીના કડકડિયા મસ્ત કડકડિયા રેડી છે. ચા પણ ઉકળી જાય ને આપણે નાસ્તો કરવા માટે બેસી જઈએ. તો પણ મારો બનીને થઈ ગયો છે રેડી મસ્ત. કેમ કે હમણાં તો છે ને આપણે ડાયટ ચવાનું જ ખાઈ છે. આપણે તો ચવાનું અને ચા. તો ચાલો બધા નાસ્તો કરવા. તો નાસ્તો કરીને ફ્રી થઈ એટલે હેતાંશ કે મામી આજે તમે મને મૂકવા આવો હે. તો ચાલ કે મમ્મી તમે આવો. મેં તો હાલ જાય. ઓ હીરો કચ્છમાં જો રેડી થશો? રેડી જ છો, હાલો બસ આવી જાય. આજે સ્વિમિંગ છે એટલે આમાં આટલું બધું વજન છે બેગમાં. હું એને કહું છું એલા ભાઈ આ બેગમાં વજન તો કેટલો હોય, મારે ખંભો આખો આમ થઈ જાય. આને કરતા તો પહેલા પહેલો દિવસ હતો ને તે સાજો હતો. થઈ સાજો હતો. તો ચાલો ભાઈ હેતાંશની બસ હમણાં આવી જાય. તો જો હેતાંશની બસ હાલી આવે છે ને. હેતાંશ રેડી? બહુ ભીડ પડે છે કે રેડી? હે નથી હીરોની. હું હીરુનું? હીરોની જેમ માર ખટાડો. હીરુને જમી કે બસ ખટારો બસ સારી છે એમ ને દારી? તો વાંધો નહીં. અંદરથી કેમેરા છે નાના. બસમાં મેમ ને બધા જોવે એવા કેમેરા? આગળ સ્ક્રીન છે ટીવી. હા એવું બધું છે એમ ને તમારા બસમાં? તો વાંધો નહીં. એ આવી ગઈ બસ. હાલો પેપે. હેતાંશભાઈ જાય છે હવે સ્કૂલે. ચાલો ચડી જાઓ. બાય હેતાંશભાઈ. ચાલો હેતાંશભાઈની બસ આવી ગઈ છે અને હેતાંશભાઈ ગયા સ્કૂલે. ભાઈ તો જો સ્કૂલે વહી ગયા અને આધુઈ જાગી ગઈ છે અને બપોરની તૈયારીઓ થઈ ગઈ છે. તો દાળે બફાઈ ગઈ છે, ભાતે આ બાજુ મસ્ત ચડી ગયા છે. અને હીરુના લંચ બોક્સમાં લઈ જવા છે ને આલુ પરોઠા. એના માટે જો મસાલો રેડી થઈ ગયો છે. અને આ આધુને છે ને અત્યારનો મસાલો, ભાખરી, છા, દૂધ ને એવું બધું ખાવું છે. તેના માટે જો રડી રહી છે મારી કાનુડી. તો ચાલો ભાઈ ફટાફટથી આપણે છે ને એને પેલા નાસ્તો કરવા માટે બેસાડી દઈએ. વાગી ગયા છે 10:05 અને આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છે, નાહી ધોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ. અને આ બાજુ આધુ ને બધા રેડી થઈ ગયા છે. હું હા એ પગનું ગમે એ પગમાં પહેરી શકાય બધું. આધા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું કરવાનું છે તારે આજે ઘરે? બબાઈ જવાનું છે? કોની હારે? મારી હારે તોડવાનું હોય. હું તો શોરૂમે જાઉં છું. અતુલ ગુડ મોર્નિંગ. ચાલો જશું. હાલો. અને આ બાજુ જો પિનલબેન ને બધા જાગી ગયા છે અને પારમીબેન પાછા સુઈ ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભૂશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારે ડીકુડીઓ તૈયાર થઈ ગયું છે. એક ધ્યાન રાખજો ડોકમાં ન પહેરે ને. ઈ નો પહેરે, બહુ ડાય છે કા. પહેરી લે છે 2 વખત ડોકમાં પહેરી દીધું. પછી આપણે ધામમાં વહી જઈએ. તમે હું પહેરું તોય ધામમાં વહી જાઉં. એવી જ ખબર નથી પડતી ધામ કોને કહેવાય એટલે એમ પૂછે તમે ક્યાં જાઓ એમ. અને હમણાં મને કહેતું હું તો કે પિનલ પીની હારે જ જવાની. મેં વાંધો નહીં જાશે જ્યાં જઈને ત્યાં. એ કે હું પિનલ પીને કેસ મને જ્વેલર્સે લઈ જઈએ ને. હા હા કે છે વતર પીને બરોબર. તો ચાલો હવે શોરૂમે જઈ અને ફરી પાછા બપોરે આવીને મળશું. જમવા માટે જો ઘરે આવી ગયા છીએ. હું કઈ નહીં. પારમીબેન સુઈ ગયા એમ ને? આજ હું ઓશીકું લઈને ઓશીકું લીધા વગરની બેહી ગઈ. એમ કેવી મજા આવે છે. નો બેહાય હજી.
પણ નો બે પણ આજ બે ગયા ઊભું નથી થવું મારે. કાંઈ નહીં, આજ નથી જમી લો બીજું હું. હા. અને જમવા માટે બેસી આદુ છે ને રીસાણા છે દાદા પાસે બેઠા છે, આવતા છે નહીં. અને આજે બનાવ્યું છે મસ્ત શાક, અને વાળ આવી ગયો છે મારી ડીશમાં, નીકળતો નથી, બે નીકળી ગયો. ચાલો, ભાત છે, શાક છે, છાશ છે ને દાળ. આપણે તો રોટલી તો કાંઈ ખાતા નથી, એટલે ભાત શાક ને દાળ. તો ચાલો બધા જમવા. પછી જમી કરીને છે ને નીકળી ગયા છે સિંગ બિંગ ખાઈને, ને પિનલબેન નીકળી ગયા છે. ને ક્યાં પહોંચી ગયા પાછળનું લોકેશન જોઈને તો બધાને ખબર પડી જ જતી હશે કે આ કઈ જગ્યાએ આવી ગયા. ભાઈ માધવ ટેક્સટાઇલમાં આવી ગયા છીએ. ગમે હમણાં જમીન પછી કાકલે ને સિંગ ખાઈને હમણાં અત્યારે ઘરે છે, હમણાં ઘરે પાછું જાવું ને હમણાં તો પાછું નવું ચાલુ થશે. આવશે ઘરે ત્યાં પાછું હમણાં ફ્રૂટ કે ગમે કંઈક નાસ્તો લઈને આવશે તો ઈ ખાવું. અમે કાલે સપનાને કર્યો તો ફોન કે સપના તો અહીં એક દિવસ થાય ને તો તું એમ કે ઘર જ નથી જવું, એટલી મજા કરવી છે. આમ બધાય સપના કે તો હું સાચી નવું એક દિવસ મેં તું આવે એક દિવસ સવારથી સાંજ રોકાવા આમ કીધું તું ક્યાં કીધું તું સવારથી આવે તો મજા આવશે અહીંયા. કેમ કે જો કોઈ કઈ ધંધે ન જાય, બધા ઘરે ને ઘરે ધબધબાટી બોલાવે. સપના બીટવેલ નથી ઘટી ગયું ને એમ નહીં, બીટવેલ નથી ઘટી ગયું ને કોને ખબર, દવા આપી ડોક્ટરે હવે. ક્યાં ઈ હસમુખભાઈ પાસે લઈ ગયા હતા. કદાચ બીટવેલ નું કદાચ ચક્કર ને આવતું હોય. રિપોર્ટ કરાવીને થાય ને? ઈ કે એ દવા આપી કે જો કાલ બપોરે પછી ઈ કાલ જોવાય આવે જોવાય નહીં, ડાયરેક્ટ રિપોર્ટ કરાવીને દવા લેવાય. હા, કદાચ છે ને ચક્કર આવતા ને ખાલી ચડતી હોય ને તો એને ગમે બીટવેલ ત્યાં ઘટતું હોય સુધી વધારે દવા પડતું. લેવી, પછી રિપોર્ટ કરે ઈ દવા ઊંધી પડે ને કરતા રિપોર્ટ કરાવીને જ દવા લેવાય. સાચી વાત સાચી છે. વાત છે. તો હાલો, તમારું સિલેક્શન થઈ ગયું? હા, મારે થઈ ગયું છે, પણ મને શોરૂમે આવો ને એટલે મને ઘરે જવાનું મને જો મને કે આપણે અડધી કલાકમાં વહી આવશું, તું હાલ ને હાલ. અને હવે કેસમાં ઘરે ન જાવ, દિવસથી હું શોરૂમે તમને કોઈ વાટે છે કોઈ વાટે નથી, પણ કામકાજ તો કરશું. હું શોરૂમે નહોતી આવી એટલે આ ઘડીક તો હજી થોડા કાંઈ પીટી રહો, થોડીક વાર પાછળ બેસી રહ્યો કરો. અને આ બધી જનકભાઈ જો રીલ્સ ની તૈયારીઓ કરતા હતા, ક્યાં વયા ગયા? જય યોગેશ્વર. હા, આવ્યા. ચા પાણી નાસ્તો. હા, પેંડા બાકી છે ગાડીના. લાવો, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ હવે હાલો પેંડા લઈ આવો તો જ જાશું અમે અહીંથી. તો નજીક જ છે, આવો એટલે હમણાં તમને ઘરે નહીં અહીંયા તે ખાશું અમે, ઘરે નહીં ખાઈ. આવો ઘરે. હવે આ ઘરે બધી નહીં. આવ્યા છો થોડુંક હાલી રંજન માસી કે ઘરે નહીં, ઓફિસે ભાગી જાઓ. તો સાંજનો સમય થઈ ગયો છે અને શોરૂમેથી પાછા આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ. અને આ બાજુ બચ્ચા પાર્ટી આવી ગઈ છે સ્કૂલેથી. હીરુ, તારી એક મસ્ત વાત કહેવાની છે. તારો વિડીયો આવી ગયો મારા ફોનમાં. ક્યારે? ડાન્સ કરતી હતી, બહુ મસ્ત કર્યો હતો. કાં હતું? મેં તારા પપ્પાએ બધાએ જોયો, બહુ મસ્ત ડાન્સ કરતી હતી. જોવસ તારે? હાલો હમણાં બતાવું હો. એવો ડાન્સ તો ભાઈ, મસ્ત ડાન્સ હતો. હા, આરંભ હે પ્રચંડ ભાઈ, એવો ડાન્સ હતો. અડધો ડાન્સ કરાવ્યો. અડધો નો તો મેં આખો જોયો. તું એમ કહેતી હતી તો મેં કીધું લે હું આખો જોયેલો. તો મેં આખો જોઈને તો આખો જ કર્યો. મેં ખાલી છે ને પાછળ ને થોડુંક મ્યુઝિક જ કટ કર્યું, બાકી આખો જ ડાન્સ આવ્યો છે. અને આ બાજુ પિનલબેન હું રીડ કરી રહ્યા છે. અહીં એને આવી બધી છે ને વર્કશીટ ચિત્ર આવે ને એમાંથી બધી ભરવાની શીખવાની. આ ક્રિકેટનું આવ્યું છે, સ્કૂલનું આવ્યું છે, હા અને આ એનું સર્ક્યુલર આવ્યું છે. હા આ વખતની એને મૂલ્ય સંસ્કારોનું ચિંતન આવ્યું છે હા કે હું સ્વચ્છતા રાખીશ તો કઈ રીતે રાખવાની એ ઉપર લખ્યું છે. અને રોજે જો અહીંથી 15 દિવસની વર્કશીટ આવે આવી. તો આમાં છે ને ડેઈલી ને છે ને જે કર્યું હોય ને એનું પર ટીક મારવાનું, એનું પર ખોટું કરવાનું, હા ભાઈ. અને પછી 15 દિવસે આ મોકલવાનું, રિપોર્ટ મોકલવાનો. ઓકે ભાઈ, એવા બધા રિપોર્ટ ને એવું બધું આવે. છે ને આખો મોટો ફાઇલમાં રિપોર્ટ બનીને આવે. ભાઈ યતાંશભાઈની કંઈક એક્ટિવિટી ને એવું બધું આવ્યું છે. નિર્વા આજે હોમવર્ક બાકી છે ને બેટા, હાલો થોડું ઘણું હોમવર્ક કરશું. હવે સાંજની રસોઈમાં શું બનાવશું હતું? રસોઈ તારે બનાવવાની, મારે બનાવવાની. હા, આજે તમે બનાવો ને કંઈક રસોઈ. હાલો અમે આરામ કરી બનાવો ને. હા એમ કહે છે, પણ બનાવશે તો નહીં. કાં એક વાત કહું, બોલો. અને નિરાંજલી બેન દવે છે ને આપણા સબસ્ક્રાઈબર, એ તમને ડેઈલી યાદ કરે છે. થેન્ક યુ સો મચ. શું યાદ કરે છે? મારી યાદી આપજો. પિનલબેન ને મારી યાદ. ઘણીવાર 2-3 કોમેન્ટ આવે પણ મને રોજ કહેવાનું ભૂલાઈ જાય છે. હું કોમેન્ટ વાંચતો હોઉં ને ચોક્કસ તમે મને યાદ કરી બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તમારો આભાર, ધન્યવાદ તમને. અને અત્યારની રસોઈમાં કદાચ હવે દાલ ખાખરા બનાવવાનું નક્કી થાય છે ને? હા, દાલ ખાખરાનો પ્રોગ્રામ કરવાનો છે ભાઈ. હવે વાગવા આવ્યા છે તો 6:45. પિનલબેનને કહું છું થોડી ઘણી હેલ્પ કરાવો. તમે થોડી ઘણી વસ્તુ લેવા જાઓ, પણ હવે યસનો હાલે છે ને? ઈ એમ કે છે તું જાઓ, હું એમ કહું છું તમે જાઓ, એવું બધું હાલે છે. જવાની આળા ચડે.
ઈ મને કહે છે તું જા. મેં કીધું, મને તો બહુ આળસ છે. મેં કીધું, તમે જાઓ ને. હવે એવું બધું કરવી છે અમે બે આડાવાળા. હવે જે ફાઇનલ થાય એ બરોબર ને. હા હમ તું એકલી છો, અમારે ઘરે તમે સપના બે હોય કે નહીં, હા અમારે એમ જ થાય. હું સપનાને એમ કહું ને કે જાન તો લે, તેમ કે હું આ કરું તમે જાન ભાભી લઈ આવો ને કે ફટાફટ આવો. તો હું ક્યાં તમને એમ જ કે તમે જાઓ ને, તમે તમારી છાશ ને વાસણ ને બધું તૈયાર કરી રાખો. તમે તમે જાઓ હા. એમ જ કહું છું હું એ તો કઈ વસ્તુ તમારે જે જોતું હોય કે તમે મને કે કયો કે બરબાદ વચ્ચે ભૂલાય છે કે યાદ આવે કે કરતા તમે જ લઈ આવો નહીં કે એમ. હાલો ભાઈ, પારમી સુતી છે ત્યાં સુધીમાં આપણે એની દુકાને મોકલશું. થોડી ઘણી વસ્તુ લઈ આવે અને આપણે પણ છાશ ને ચટણી ને જે તે કઈ બનાવવાનું હોય ફટાફટ આપણે રેડી કરી દઈએ. ભાઈ આ બાજુ છે ને દાળ કાકરાની દાળ બની થઈ ગઈ છે મસ્ત રેડી. આમ જોવા ભાઈ, અંદર કાજુ દ્રાક્ષ ને બધી બહુ બધી વસ્તુ નાખીને મસ્ત દાળ થઈ ગઈ છે રેડી. અને હવે પિનલબેન ફાઇનલી માની ગયા અને મોકલા છે એને આપણે થોડી ઘણી લાવવાની હતી લેવા. અને રીનાબેન આવ્યા છે. આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. આજે સામેથી બોલ્યા વિડીયોમાં. જય સ્વામિનારાયણ. હા ખબર હશે હું બોલું કે ન બોલું, સ્વેટર મને લેવાની જ છે. બોલાય કરતા પછી મારે કરવું હું એમ. પણ એમાં એવું છે થોડાક દિવસ હવે મોજ મજા કરવાની છે બેન છે ત્યાં સુધી. પછી મને એમ ખબર છે તમે કઈ ડોકું કાઢવા નહીં આવો. કોમેન્ટ કરજો. શ્વેતા છે ને મને રોજ ફોન કરે સવારમાં, રીનાબેન તમે આવો ને એટલે મારે ઘર છે, મારે રોજ તાર ઘરે આવવાનું. આવવાનું જ હોય ને. આવા ભાભી કોને હોય રોજ તમને સામેથી ન બોલાવે. બધા એમ હું કોઈ એમ કહેતા હોય કે આ સાદમાં નળન ન આવે ને તો સારું, આ તો નળન ન આવે તો સારું. બધા એવું વિચારતા હોય. અમે છે ને રોજ સવારે ઉઠીને ફોન કરી હાલો ભાઈ તમે આવજો, રોજ તમે હાલો કે તમે આવો પછી મારે હા પાડવી ના પાડવી મારે અને ના પાડવી તો અમે બધા ખી જઈએ. એટલે પરાણે આવવું જ પડે. મને એમ કે આ તો એક વાતમાં સમજે જ નહીં. હા એટલે એને આવવું જ પડે ભાઈ એમ ફોન કરીને. એટલે અને આ બાજુ સલાડની કટિંગ થઈ ગયું છે. કાંદા ટમેટા સિંગદાણા થઈ ગઈ છે, સેવ થઈ ગઈ છે. હવે થોડી ઘણી બીજું લાવવાનું ટીપીને અમે લેવા ગયા છે. ત્યાં સુધી આપણે રસોડું સાફ કરી નાખીએ. અમારું થઈ ગયું છે મસ્ત મજાનું રેડી અને બધાને હાથ પાડીશું. કોઈ આવતું નથી, જમવા બેસતું નથી. અને આ બાજુ જો દાળ છે, સલાડ છે, સિંગ છે, સેવ છે, આંબલીની ચટણી છે અને ખાખરાના પેકિંગ તૂટે છે. મસ્ત આપણે ડીશ રેડી કરવી ને કઈ રીતે તમને બતાવતા જઈએ. એટલે બધાથી પહેલા લઈ જઈએ ખાખરાનો ભૂકો અને પછી નાખશું આપણે મસ્ત બનાવી હતી દાળ, બધી મિક્સ દાળ. એના બેન આમાં કઈ કઈ દાળ હોય? મગની તુવેરની હા અને મેસૂરની કઈ દાળ આવે હોય. અડદિયા છે નાખવાની. પણ ઈ બધું જે છે ને ઈ હાઈલાઈટ પૂરતી જ નાખવાની. મેન ચણાની દાળ, મેન ચણાની દાળ નાખવાની. એનથી ઓછી મગની અને અડદની ને મસૂરીની બધી તો એટલી જ નાખવાની. ઓકે ભાઈ. અને પછી નાખવાનું છે ને આપણે આંબલીનું જે પાણી બનાવ્યું હોય એ. અને પછી નાખવાના આપણે કાંદા ટમેટા. તો ભાઈ અહીંયા આવી ગયા છે કાંદા ટમેટા. હાલો ભાઈ નાખી દઈએ કાંદા ટમેટા. અને પછી નાખશું ઉપર સિંગના દાણા, મસાલા સિંગ પણ નાખવાની છે આપણે. મસ્ત આપણે કહેતા હતા સેવ. એટલે મસ્ત બનીને થઈ ગયા આપણે દાળ ખાખરા રેડી. મસ્ત નાખો. પીલાબેન કેવા લાગે દાળ ખાખરા? મસ્ત. અને હજુ ના પડતા તો હજુ તમને ભાઈવા રોટલી હારે આ રોટલી હારે એને જો રોટલી પેટમાં વાગે એમ કેતા હતા. એટલે એને રોટલી દાળ ને સલાડ ને એવું બધું કીધું. અને મમ્મી જ જો તૈયાર કરે છે, પપ્પાએ મળ્યા તો જમવા. તો ચાલો બધા દાળ ખાખરા ખાવા. જમીને થઈ ગયા છે ફ્રી અને બધા મસ્ત દાળ ખાખરા ખાધા ને બધા ફૂલ પેટ જેમાં અને મજા આવી ગઈ. ઓરીના બેન મસ્ત દાળ બની ગઈ. અને આમ જો બધા ધબધબાટી બોલાવે. ઓલા બે જો ઓલા તૈણે છે. આમ જો તૈણે જો ખૂણામાં જલસા છે બાપી, જલસા. આમ જો બધાને અને એક બેડ ઉપર આમ જો 1 2 3 4 5 6 7 8 જણા હો. એક જગ્યાએ 8 જણા બેઠા છે ને ધબધબાટી બોલા. ક્યાંની કહું છું કે હાલો હોલમાં જઈને બેસી. અહીંયા પારમી સુતી છે ને બધાને અહીંયા જ બેસવું છે. કેમ બેડરૂમમાં જ મજા આવે બાજવાની? હજુ કઈ કેશો? ઘરે હોઈ જન તારી એને ઘરે હું કામ જાવ? તમને ખબર એક વાત ખબર? સ્કૂલે ન જવું હોય ને એટલે એને બાનું ફોન જોવા મળે. એટલે આધું તો ડિસ્કો કરે. આ તો હું કામ જાવું છે? ક્યાં ઉભો રે કામ તા પપ્પાને ફોન કરે પૈસા ને બંડલ આવવા જો એમ. હા બસ. તો રીનાબેન પણ એની ઘરે જતા રહેશે. પારમી બેન આ બાજુ જાગી ગયા છે ને હેતાંશભાઈ જો નક્કી ચપી હપી હાલે છે. તો ઈ નકરું થૂકના લબા લગાવી જો આધું જાય જો આધું 2 3 હું જાવ તો હું બધા હું હરણ ભાઈ અમે રિયલમાં જોયેલા છે બેન. તો ટીવીમાં તો ફોટોમાં શું કામ છે? અમે ટેડુડિયું હા ટેડુડિયું કેમ રોવા માંડ્યું? સુઈ જવું છે? ભૂખા લાગ્યા છે? હજી જાગી છે, ભૂખા લાગ્યા છે.
અને આ બાજુ રાઉન્ડ રાઉન્ડ ફરવાનું ચાલુ છે આજાબેન આદુ કેમ ગોળ ગોળ ગોળ. અને સવારમાં છે ને બધા એમ કહે છે પાણી વહી જવાનું છે. મેસેજ આવી ગયા છે ગ્રુપમાં કે કાલે ટાંકા વિસરવાના છે એટલે પાણી વહી જવાનું છે ને મમ્મી. હાલો કપડાં નાખી દઈએ. હાલો ભાઈ ના વ્યા જાય બધા એટલે ફટાફટ કપડા નીકળે છે. ક્યાં મને તો બહુ ગમે ભાઈ આપણે અહીંયા રહેતા હોય એમ જવું જ રહેવા. હાલ ને આપણે બે વૈયા જઈ રહેવા. આમ જોઈએ ત્યાં રહેવા જાય ને ત્યાં વાત કહું તને મસ્ત મજાની. તાર મમ્મી મસ્ત ભજન ગાય છે. આપણે પેલા ભજન સાંભળી લઈએ. આશાય ગોવિંદાય નમો નમઃ. ભાઈ પ્રાર્થના છે. કરાગ્રે વસતે લક્ષ્મી. આજુ કરે આજુ તો પછી શું દેખાય હાથમાં કાનો એને પછી દેખાય કાનો. હાલો ભાઈ એને ભોજન આપો એટલે રોવાનું થોડું ઘણું બંધ કરે. હાલો હાલો ભાઈ इधर लड़ाई चालू हो गई थी. रोना धोना चल रहा है. एक तालियां बजा रहा है, एक रो रहा है, एक गोल गोल घूम रहा है. देखो देखो एक रो रहा है यहाँ पे, एक खाना खाना रहा है, एक खाना खा रहा है, एक रो रहा है, एक तालियां बजा रहे हैं. सबका अलग अलग के काम चालू है इधर. ओ हीरू का रोने की बारी आ चुकी है. इधर लड़ाई झगड़ा तो चालू ही रहेगा. रोना धोना क्यों आदू? हाँ तो आज क्या करने का है? બબાઈ કરને કા હે ભાઈ. તો ગાઈસ આજનો અમારો દિવસ કા કાર્યક્રમ રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યા હોય તો શું કરવાનું? લાઈક શેર અને સબસ્ક્રાઇબ. આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.